નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. ખરેડ રોડ પર મહુવા તાલુકાના સમસ્ત તળપદા કોળી જ્ઞાતિનો 35મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. મહુવા તાલુકાના સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 35મો સમૂહ લગ્ન સમારોહ ટોકરિયા મહાદેવની મંદિર પાસે યોજાયો, જેમાં કુલ 55 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ડેડાણ આશ્રમના મહંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ, પૂર્વ રાજ્યમંત્રી આર.સી. મકવાણા તથા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ મગનભાઈ વાળા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ સમૂહ લગ્ન સમારોહમાં તમામ કન્યાઓને કરિયાવરની વસ્તુઓ વિવિધ દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્ન સમારોહના આયોજનમાં મહુવા તાલુકાના વિવિધ સંગઠન તથા ગ્રુપ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. યોજાયેલ સમૂહ લગ્ન સમારોહ પૂર્વ રાજ્યમંત્રી આર.સી. મકવાણા, પરબધામ હાલ ડેડાણના મહંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તથા સાધુ સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહુવા તાલુકા સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ વાળા અને સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા. મંડપ નંબર 51 ખેડા નિવાસી શ્રી બચ્ચુભાઈ વિશ્વાભાઈ શિયાળની